આ લોકમાં કોઈ એક સારા માણસનો સંગ મળે ને તોય બોલો આપણને બચાવી લે છે, તો એવા સાધુ મળે તો કાળ થકી ન ઉગારી લે. તમને એક પ્રસંગ આપો. આપણે પૂનાનું નામ તો સાંભળ્યું છે ને, પુણે કે પુણે ક્યાં આવ્યું? महाराष्ट्र में। पुणे जाने वाली ट्रेन 15 मिनट लेट है। हाँ, आम तो स्टेशन जाओ रेलवे स्टेशन तो ત્યાં वारे वारे ये बोलता हो वही 15 मिनट થાય तो वही पाँच बोले पुणे जाने वाली ट्रेन 30 मिनट लेट है। तो घनी वार तो આપણને આમ થાય કે અહીંયા સુરત આવે છે કે આમ પાછી જાય છે। हाँ, रिटर्न नहीं जाती न ट्रेन। सत्य घटना आम हृदय ने चोटी जाए एवी थोड़ुंक जो ध्यान देजो। कोई कल्पित वार्ता नहीं, एक जीवन नो साचो अनुभव है। पुणेना रेलवे स्टेशन नी बहार आजे कदाच होय के ना होय एक चानी लारी है। स्टेशन होय ने एक चानी लारी तो होय। पण आ कथा एवी है कि अपने जीवन जोवानी अने जीववानी एक दृष्टि बदलाई जाए। सत्य घटना है। पुणेना स्टेशननी वर्ष है 2018 साल। अत्यारे कई चाले 2026। केटला वर्ष थया? 8 वर्ष। एटले हजी बिचारो लारी लईने तो ऊभो जईशे। वर्ष नथी थया एटले 2018। पुणे रेलवे स्टेशन की बहार एक नानी एवी चानी लारी अने एनो मालिक हतो रमेश अण्णा। एनी अटक रमेश अण्णा। उमर हती 62 वर्षनी अने एक पगे अपंग हतो। दररोज सवारे 5 वागे लारी खोले अने राते 11 वागे चानी लारी बंद करे। सांभळजो। हाँ, आम बधा मजा करो छो पण क्यारेक ई घरना सभ्यो पिता होय के माता होय के बीजा होय केटली मेहनत करता होय ए अमने पूछो तो खबर पड़े। हूँ घणी वार आ लोकोने कहूं तमने मजा छे पण फी केम भराय ने ई कोने खबर होय? हे ई बापा ने खबर होय। हाँ, थई सवारे 5 वागे तम विचार करो चानी लारी खोले रातना 11 वाग्या लगी ई हुआ क्यारे पामता हशे? 5 रुपया में 1 कप चा अने मफत में एक भेट आपतो। कोई पण चा लेवा आवे एटले एनी हामू जोईने मीठू हसे। आ एक सेवा छे। लोको आवता चा पीता 10 मिनिट वातो करता हळवा मन थी पाछा जता था। कोई कहता अण्णा तमे तो मनोवैज्ञानिक लागो छो। अमारा दुख ने तम पारखी जाओ छो अने अमारी हामू जोईने हसो छो एटले अर्धुं दुख तो अमारुं एमनुं घटी जाय छे। त्यारे अण्णा ए रमेश हसता हसता एटलुं कहेतो के बेटा हूँ मात्र चा वाळो छुं पण दुख घणुं जोयुं छे। एटले चामा खांड ओછી અને લાગણી વધારે નાખું છું। તમે જોજો આ સમાજમાં જેણે દુઃખ બહુ જોયું હોય ને એ માણાની અંદર લાગણી વધારે હશે। શું? અને બેઠું બધું સુખ મળી ગયું હોય ને ત્યાં લાગણી હાવ ઝીરો હોય છે। એટલે આ અણ્ણા એવું કહેતા હતા કે ભાઈ હું ખાંડ થોડી ઓછી નાખું અને લાગણી વધારે નાખું છું। એક દિવસ લગભગ 25 વર્ષનો એક યુવાન એની લારીએ આવ્યો પુણેના રેલવે સ્ટેશને। એન્જિનિયર હતો। એન્જિનિયર સૂટ બૂટમાં હતો। આંખો એની બે હોજી ગઈ હતી। हाँ, जाने आखी रात ई इंजीनियर रड्यो हशे के कंईक दुख आव्युं हशे एटले एणे कीधुं अण्णा एक कटिंग जरा कड़क बनावजो। एक कप चा जरा काम शुं कहेवाय कड़क बनावजो। अण्णाए चा आपी। युवाने एक ज घूंटड़ामां आखी चा पूरी करी दीधी। घणा बहु उतावळिया होय
અને ઘણા બહુ નિરાયતે તમારે, હા, એ આમ ટેસ્ટથી બિચારા પીતા હોય. અને ઘણા તો એ જ આમ તમારે દીધી નથી તે ખાલી કરી નથી, એક જ ઘૂંટડે બોલો. એ બધી આ એક હવે પાછા કપે એવડા આવે છે ને, તમે જોયા છે ને કાગળના. ઘણી વાર આપણને શરમ આવે હો, ખરેખર કહું. હા, ઓલા મજૂરો ચા મગાવે ને, આવડા આવડા ગ્લાસ, ઓલો એ એક ઘૂંટડે તો, પણ તો એ આમ જરી જરી પીતા હોય એનો મજો કંઈક જુદો હોય, બોલો. હા, અને એટલો નાનો અમથો કપ પી જાય ને પછી તમારે હાંજ લગી બીજું કાંઈ જરૂર ન પડે. ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ કાઢી અને યુવાને ટેબલ ઉપર મૂકી અને બોલ્યો, બાકી પૈસા તમે રાખી લ્યો, આ મારી છેલ્લી ચા છે. આવું કીધું. અણનાનો હાથ આમ કંપી ઉઠ્યો. વાસણ ધોતા ધોતા થોડાક અટકી ગયા. ધીમેથી પૂછ્યું, બેટા ક્યાં જવાનો છો? યુવાન થોડુંક હસ્યો, પણ એ હાસ્યની અંદર માત્ર ને માત્ર એની પીડા હતી. ટ્રેનની નીચે કચરાઈ જવા જાઉં છું. કેમ? તો કે નોકરી ગઈ. ઇન્જિનિયર છું પણ નોકરી ગઈ. ગર્લફ્રેન્ડ હતી એ ગઈ. ઘરે દેવું થઈ ગયું. હવે જીવીને શું કરવું, બોલો. ત્યારે આ ચા વેચનારો અણના એ લંગડાતા લંગડાતા પગે, એક પગ નથી બિચારાને, બહાર આવ્યો. આ યુવાનનો હાથ પકડ્યો, લારીની પાછળ લઈ ગયો અને ત્યાં જઈને એક થેલીમાંથી જૂની ફાટેલી ડાયરી કાઢી. અને અણ્ણાએ કીધું, લે બેટા વાંચ, આ ડાયરી વાંચ. ડાયરીનું પહેલું પાનું, 1985નું. આ વાત છે 2018ની, પણ એણે એની વાત એ ડાયરીમાં લખેલી 1985ની. આજે મારો એક પગ ટ્રક નીચે આવી ગયો, ડોક્ટરે કહ્યું કાપવો પડશે. આ વાત એણે લખેલી અંદર. મારી પત્ની 8 મહિનાની ગર્ભવતી હતી અને ઘરમાં માત્ર 23 રૂપિયા હતા. સાંભળજો યુવાનોને, ખાસ સાંભળવા જેવું. અને એમાંય આવા બધા મંદીનો કાળ હોય, ક્યાંક નોકરી વહી ગઈ હોય, છોકરી ક્યાંક વહી ગઈ હોય, કંઈક બીજું થયું હોય, તો આ ક્યારેક આપણને શું છે, ઉગારી દે, તમારે મોટા થવાથી થાય. કાંઈ એવું નથી કે ન થાય, સમજાણું? પહેલી તો એ વાત છે કે મળશે કેમ, એ સવાલ મોટો છે. વહી જવાની વાત તો પછી, હવે તો એ મોટો પ્રશ્ન આવશે. તો ઘરમાં માત્ર 23 રૂપિયા છે. 1985ની સાલમાં રાત્રે હોસ્પિટલની અગાસી ઉપર ગયો. આ રમેશ અણ્ણા એમ કહે છે, હું આત્મહત્યા કરવા માટે અગાસી ઉપર ચડ્યો, હોસ્પિટલની અગાસીમાં. અને એ સમયે મારી પત્નીનો ફોન આવ્યો, સમાચાર આવ્યા. સાંભળો, બાળક પેટમાં લાત મારી રહ્યું છે. આમ એને એવો ભાસ થયો કે મારી પત્ની મને કાંઈક કહે છે કે બાળક પેટમાં લાત મારી રહ્યું છે. જાણે એમ કહે છે કે પપ્પા હિંમત રાખજો. હું કહીશ, બાળક હિંમત રાખજો. અને હું ખૂબ રડ્યો અને પાછો ફરીને આવ્યો ઉપર અગાસીમાંથી હેઠો ઉતર્યો. બીજે દિવસે પગ ગયો પણ હિંમત નહોતી ગઈ. આ એણે એની ડાયરીમાં લખ્યું હતું. સ્ટેશન બહાર 2 વાસણ અને એક કીટલી લઈને હું બેસી ગયો. ક્યાં? સ્ટેશનની બહાર. અને ચા, બોલો ભાઈ ચા, ચા લ્યો, ચા, આમ બોલતો રહ્યો. અને પહેલા દિવસે 17 રૂપિયા હું કમાયો. રડ્યો પણ જીવતો રહ્યો. શું કહે છે? હું રડ્યો તો પણ જીવતો રહ્યો.
અને ડાયરીનું બીજું પાનું આ ઇન્જિનિયર યુવાને ખોલ્યું. અને બીજા પાના ઉપર લખ્યું હતું 1993ની વાત. આજે મારી પત્ની કેન્સરથી ચાલી ગઈ. હાથમાં 6 વર્ષનો દીકરો હતો. લોકોએ કીધું, એલા અણ્ણા, અનાથ આશ્રમમાં આને મૂકી દે, તારે પગ નથી, હવે ઘરે કોઈ કામ કરનારું નથી, આ બાળકનું કોણ, મૂક્યા અનાથ આશ્રમમાં. મેં કીધું, મારો એક પગ ગયો છે, પણ બાપ પણ હું નહીં જવા દઉં. હું બોલ્યા, મારો પગ ગયો છે પણ હું મારું બાપ પણ નહીં ગુમાવું. અને આખી રાત મેં ચા વેચીને છોકરાને ભણાવ્યો, એને મેં ઇન્જિનિયર બનાવ્યો. આજે એ દીકરો અમેરિકા છે અને કહે છે પપ્પા તમે અહીંયા આવી જાઓ અમેરિકામાં. પણ હું કહું છું બેટા, મારા ગ્રાહકોનું દુઃખ કોણ સંભાળશે? એટલે હું અહીંયા બરાબર છું, તું ત્યાં સુખી છો એ જોઈને મને સુખ છે. ડાયરીનું છેલ્લું પાનું 2018નું. ક્યારનું? 2018નું. આજે હું 62 વર્ષનો છું એમ અણ્ણા પોતે લખે છે. એક ચા વેચનારો, એક પગ નથી, પત્ની નથી, દીકરો દૂર છે. છતાં દરરોજ 200 લોકો મને અણ્ણા કહીને બોલાવે છે સરનેમથી. કેમ છે અણ્ણા, એક ચા બનાવી દે, એ અણ્ણા ચા લાય. મને રોજના 200થી 300 લોકો બોલાવે છે. એમનું દુઃખ સાંભળું છું ને અને ચા પીવડાવું છું ને તો બેટા હિંમત મને આવી જાય છે. તો હું તને કહું છું તું હિંમત રાખ. અને જો મને મારી 62 વર્ષની જિંદગીમાં ક્યાંય ભગવાન દેખાણા નથી, પણ માણસની અંદર રહેલા ભગવાન એને હું રોજ મળું છું. શું કીધું? મેં ક્યાંય અયોધ્યા જઈને ક્યાંય ચડાવો કર્યો નથી, પણ મને અત્યારે માણામાં શું દેખાય છે? ભગવાન દેખાય છે. બસ જીવતો છું, આનંદમાં છું. અને મારી પાસે આપવાનું હજી ઘણું છે. ચા છે અને સમય, આ બેય મારી પાસે હજી છે. ડાયરી વાંચીને એમ કહેવાય છે એક નાનું બાળક રડે એમ તેથી ઇન્જિનિયર થયેલો એ યુવાન રડ્યો હતો. અને અણ્ણાએ એટલું જ કીધું, બેટા તારા 2 હાથ છે, તારે 2 પગ છે, ડિગ્રી છે, છતાં તું મરવા નીકળ્યો. મારી પાસે માત્ર 23 રૂપિયા હતા, માત્ર 23 રૂપિયા. બોલો, પગ કપાણો હતો. અને તારે એટલું દુઃખ તો નથી, તારી પાસે છે એનો ઉપયોગ કર. નોકરી ગઈ ને બેટા તો બીજી મળશે, અને ઓલી વહી ગઈ છે તેના કરતાં હારી મળશે. પણ જીવન એકવાર વયું ગયું ને તો પાછું નહીં મળે. અણ્ણાએ એના હાથમાં 100 રૂપિયાને નોટ પાછી મૂકી, અને સાથે હાલે આ 1 કપ ચા પણ મફત, મારે નથી પૈસા લેવા. અને કીધું આ જિંદગીની ચા છે, અને જો ક્યારેય એક જ ઘૂંટડામાં પૂરી ન કરી દે, ધીમે ધીમે પી. આ એક જિંદગીની એક ચા છે અને એક ઘૂંટડે ન પી જવાય. આજે આ બધાને ખભો ભરીને ખલેલા આપ્યા. એકાદશી હતી ને તે હજી હું આમ આપી રહ્યો, એક લાઈન પૂરી ન થઈ ત્યાં અમુક તો મેં કીધું ચાવીને જમો તમ તારે આપણે બીજી વાર ગોઠવશું. પણ મજા એની છે, તમે એક આમ ઓલો કહેવાય ને ખલેલું હાથમાં લ્યો, એમાંથી થોડુંક ભાંગો અને મોઢામાં મૂકો, ભગવાન સંભાળીને પછી મમળાવો ને ધીમે ધીમે ચાવો. એની જે મજા છે ને એ ગળી જવામાં મજા નથી. આમ ચાય છે ને આ એક આરે પી જવામાં મજા નથી. ઘૂંટડે ઘૂંટડે તમને ખબર હોય તો ગામડામાં વડીલો ઓલી હડાળી રાખતા, આમ પકડે. કેમ રાખે? પકડે
હા, અને પછી જે આમ જરી આપણને એમ થાય કે આ ક્યારે પૂરી કરશે. આ મને વાત એટલે યાદ આવે કે ઓલા મહેમાન આવ્યા હોય ને પછી આપણને કીધું હોય કોઈને કે રકાબી ખાલી લઈને મૂકી તો આપણે કેટલી વાર ઊભું રહેવું પડે. આપણને એમ થાય કે આ બાપા ક્યારે ચા પી રહે. પણ હવે એ મજા માણતા હોય, આપણને તેથી ખબર ન હોય, આપણે નાના હોય અને રમવાની ઉતાવળ હોય. પણ ઓલા નિરાયતે ચા પીતા હોય. એ તેથી અણ્ણાએ કીધું કે બેટા એક ઘૂંટડે પૂરી ન કરાય, ધીમે ધીમે પી. અને આજે એ યુવાન બેંગ્લોરમાં મોટી કંપનીમાં એન્જિનિયર છે. આજે હાલની તારીખમાં. જે મરવા જવાનો હતો, દર મહિને અણ્ણાને ફોન અચૂક કરે આ યુવાન. અને જ્યારે પુણે આવે ત્યારે સૌથી પહેલાં અણ્ણાની લારી ઉપર જાય અને 2 ચા મગાવે. એક પોતા માટે અને એક આ અણ્ણા માટે. અને હસીને કે અણ્ણા, તમારી 5 રૂપિયાની ચાએ મારું 50 લાખનું જીવન બચાવી દીધું. બોલો, એક 5 રૂપિયાની ચાએ હું બચાવ્યું? આખું જીવન બચાવી દીધું. ઘટના સત્ય છે. 5 એમાંથી આપણને એક જીવન મંત્રો મળે છે કે દરેકને સમસ્યા હોય છે, ફરક માત્ર દ્રષ્ટિકોણનો હોય છે. સમસ્યા દરેકને હોય છે. શું તમે એમ માનો છો કે ભગવાનના અવતારો આ ધરતી ઉપર આવ્યા તો કોઈ સમસ્યા જ નહોતી? અને જો સમસ્યા ન હોય તો રાતના 12 વાગ્યે જન્મ લેવો ન પડત. અને જો સમસ્યા જ ન હોત તો રાતે 12 વાગ્યે ભાગી ન જવું પડે. મા બાપને મૂકી અને રાતના 12 વાગ્યે ગોકુળ અને મથુરા વયું જવું પડે તો તમે શું માનો સમસ્યા નહોતી? અને પછી કેટલી સમસ્યાઓ. મહાભારતના યુદ્ધ સુધી આવી કથા કહેવા બે સવાર પડી જાય. કયો ક્યાં સમસ્યા નથી? કયો મોટા મોટા પુરુષો આ ધરતી ઉપર આવ્યા, પણ ફરક માત્ર દ્રષ્ટિકોણનો હોય છે. અણ્ણાનો પગ ગયો પણ જીવન જોવાની નજર નહોતી ગઈ. તમારી નોકરી ગઈ છે પણ જીવન વયું ગયું નથી. જે ગુમાવ્યું છે એને ગણવાનું છોડી દો અને જે બચ્યું છે એનો ઉપયોગ કરો. બસ, બધાના હાથમાંથી બધું એકવાર વયું જ જઈશ. કોના હાથમાં રહ્યું છે? રાજાઓના હાથમાંથી રાજ વયા ગયા છે. બાપ દાદાના પેઢી દર પેઢીના રાજ્ય હતા. દેશ આઝાદ થયો ત્યારે શું થયું? હવે તમે વિચાર કરો, આપણે તો અનુભવ્યું નથી, ભોગવું નથી, એટલે ખબર ન હોય. બાકી જે રાજાશાહી ભોગવ્યું હોય અને એને હાવ સામાન્ય પ્રજાની જેમ રહેવા માંડવું તો તમે શું માનો છો? નેવાના પાણી મોભે લઈ ગયા જેવું થાય. કેટલું કઠણ પીડ્યું છે બોલો. એટલે એનો ઉપયોગ કરીએ. બીજી વાત, આત્મહત્યા કરનાર વ્યક્તિ નબળી નથી હોતી. સમજો, આત્મહત્યા કરનારી વ્યક્તિઓ આજે પણ સમાજમાં નબળી નથી હોતી, પણ એ એકલો પડી ગયો હોય છે. શું હોય છે? પરિવારમાંથી એકલો પડી ગયો હોય છે. એ યુવાનને માત્ર કોઈ સંભાળનારની જરૂર હોય છે. કોક સંભાળનારું મળી જાય તો એ જીવી જાય છે. અણ્ણાએ 10 મિનિટ આપી અને એની હારે યુવાનને 10 વર્ષનું જીવન દઈ દીધું. ક્યારેક એક કપ ચા એક જીવ બચાવી શકે છે. ત્રીજી વાત, ભગવાન ઘણીવાર એ માણસનું રૂપ લઈને પણ આવે છે. શું? કોઈ વ્યક્તિનું રૂપ લઈને પણ આવે છે. તો અણ્ણાના રૂપમાં ભગવાન જ આવ્યા હતા. શું? ઓલા માજી પ્રાર્થના નહોત કરતા એ કે ભગવાન આવે ને તો જ પાણી આવ્યું પૂર, તે કે ભગવાન આવે ને તો જ બહાર નીકળવું. કે તે ધીમે ધીમે પાણી છે ગોઠણ હમાય થયું, પછી કેળ હમાય થયું, પછી તો સાતી હમાય. બધાને યાદ કરે. તે એક હોડીવાળો આવ્યો, વાહણવાળો આવ્યો, તરાપાવાળો આવ્યો, હાલો માજી. તો નહીં, ભગવાન રામ આવે તો જ આવું. તે છેલ્લે ગળા સુધી પાણી આવ્યું. તે કે આ બધું ખોટું લાગે. ત્યારે ભગવાને કીધું કે ભાઈ એ રૂપે હું જ આવ્યો તો બેહી જવાય. ત્યાં હોળી મેં જ મોકલી હતી, તરાપો મેં જ મોકલ્યો હતો. તો એ જેકેટ પહેરીને માણસો મેં જ મોકલ્યા હતા, પણ તમે માયના નહીં કે રામ આવે તો જ જાઓ. તે વયા જાઓ દરિયા ભેગા.
એટલે ભગવાન આવે છે પણ એ ભાઈ બીજા રૂપે આવે છે, ત્યારે આપણે સમજી લેવું જોઈએ કે આવા કપરા કાળમાં કોણ આવે. હે, મંદિરે જતા પહેલા માણસમાં રહેલા ભગવાનને ઓળખતા શીખવા પડશે. ભગવાનના દર્શન કરતા પહેલા આપણને જે મળ્યા છે ને એમાં રહેલા ભગવાનના દર્શન કરતા શીખવું પડશે, અને ભગવાનની સેવા કરતા પહેલા ભગવાન જેમાં અખંડ રહ્યા છે એની સેવા કરતા શીખવું પડશે. એની સેવા પહેલાં કરો. ચોથી વાત છે, આપનાર વ્યક્તિ ક્યારેય ગરીબ નથી હોતો. આપનાર વ્યક્તિ ક્યારેક ગરીબ હોતો નથી અને ગરીબ થતોય નથી. અણના પાસે એક પગ નહોતો તોય રોજ 200 માણાને હસાવતો હતો. અને સાચી સમૃદ્ધિ ખિસ્સામાં નથી, વ્યક્તિના સ્વભાવમાં છે. શું છે? વ્યક્તિના સ્વભાવમાં સાચી સમૃદ્ધિ. ભલે કાંઈ ન હોય, તમે રોજના થોડા માણસોને રાજી રાખતા હોય ને તો એ બહુ મોટી સમૃદ્ધિ હોય છે. અને પાંચમી વાત, છેલ્લી ચા ક્યારેય છેલ્લી હોતી નથી. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી નવી શરૂઆત શક્ય છે, કરી શકાય છે. બોલો, જ્યાં સુધી. ભીષ્મ દાદા મહાભારતના યુદ્ધમાં કેટલા વર્ષની ઉંમરે લડ્યા હતા? 120 વર્ષની ઉંમર હતી દાદાની. મહાભારતના યુદ્ધમાં આમ સામે જોવું હોય ને તો આ નેણ છે ને એ ઠેઠ નીચે લગી આવી ગયા હતા. એને આમ જોવું હોય કે સામે કોણ ઊભો છે ને કોને બાણ મારવો છે, તો પહેલાં તો નેણને આમ કરીને આમ ઉપર વાળ ઉપર લઈ જવા પડતા. અને એ ધોળા ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા દાદાના. અને 120 વર્ષની ઉંમરે હાથમાં ધનુષ લઈને ઊભા હતા. અને 18 અક્ષૌહિણી સેના, એ ભીષ્મ દાદા ખાલી આમ બાણ લઈને આમ બાંધે ને દોરી, એનો ખાલી આમ ટંકાર કરે ને ત્યાં ધ્રુજવા માંડે. કેટલી ઉંમરે? 120 વર્ષે. તે અર્જુનની ઉંમર કેટલી હતી? 60 વર્ષનો હતો અર્જુન. એટલે 60 વર્ષે તો આપણે સરકારી નિવૃત્તિ આપી દઈશ, પણ સરકાર નિવૃત્ત નથી થતા. એને તો 60 વર્ષે જામે છે, માંડ ચીડ્યા હોય. બોલો, બીજા બધાને રિટાયર કરી દે. શિક્ષક હોય, અધિકારી હોય, 60-65 પૂરું. એ 60 વર્ષની ઉંમર હતી. એટલે જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી કોઈ પણ નવી શરૂઆત કરી શકાય છે. અંત કહેવાનો નિર્ણય આપણે કરીએ છીએ, પણ ભગવાન તો હજી વિરામ એટલું જ લખે છે, અંત નથી લખતા. તો અને છેલ્લી વાત, યુવાનો જેટલા છે કે જે પ્રૌઢ અવસ્થાવાળા છે, જીવન છે ને એ આ એક કપ ચા જેવું છે. ક્યારેક કડવું લાગે, ક્યારેક મીઠું લાગે, ક્યારેક આપણને ગમે, ક્યારેક ન ગમે. અને અધ વચ્ચે ક્યારેય છોડી દેતા નહીં. ધીમે ધીમે કડવી ચા હોય થોડુંક ધીમું રાખવું, પણ પીતા રહેજો. અધવચ્ચે છોડવાના સંકલ્પ કરતા નહીં. બ્રિજ ઉપર જઈને તાપીમાં ધુબકો મારતા નહીં. રેલવે સ્ટેશને જઈને ટ્રેનની નીચે સૂઈ જતા નહીં. ઘરે પંખો ફરતો હોય એની હારે દોરડું બાંધીને ફરતા નહીં. આ બધાય સમજવા જેવું છે. તો કારણ કે છેલ્લો ઘૂંટ એ સૌથી મીઠો હોય. તમે જોજો, વસ્તુ ખાતા ખાતા છેલ્લી ચીર વધે ને કોઈ પણ, કેવી લાગે? બહુ મીઠી લાગે ભાઈ. હજી તો તમે શરૂઆત કરી ચા પીવાની. જિંદગીની શરૂઆત છે તમારે. તો હજી તમે જેમ જેમ ઉંમર થાય અને છેલ્લી જે બધી ઘૂંટડો વધશે ને, તો એ જે અનુભવ થયો હોય ને, એ આ છેલ્લો ઘૂંટ મીઠો લાગે ને એને આપણા સંતો અનુભવ કહે છે. શું કહે છે? અનુભવ. એ બહુ મીઠો હોય છે. તો અનેક અનુભવમાંથી નીકળ્યા હોય છે. એટલે વાલા ભક્તજનો, ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ કે હે હરિકૃષ્ણ મહારાજ, જીવન અને મૃત્યુ બંને આપને આધીન છે. શું? મહારાજને કયો, જીવન અને મૃત્યુ બંને આપને આધીન છે. અમે તો બસ આ સંસારના યાત્રાના મુસાફર છીએ. ક્યારે આવવું, ક્યારે જવું, અર્થાત ક્યારે અને ક્યાં જન્મવું અને ક્યાં મૃત્યુ પામવું, હે મહારાજ
એનો નિર્ણય ફક્ત ને ફક્ત તમારો જ છે. ક્યાં આપણે નક્કી કર્યું હતું ક્યાં જન્મશું એમ, ક્યારે જન્મશું? કાંઈ નથી નક્કી કર્યું. સત્સંગ મળશે એ નક્કી કર્યું હતું. આપણે હરિભગત થાવું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન આપણી જીભ ઉપર હશે, એમનું નામ હશે, ગળામાં એમની બેવડી કંઠી હશે, કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલકને વચ્ચે ગોળ કંકુનો ચાંદલો હશે. આ ક્યાં આપણને કલ્પનાય હતી? કહો. શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાનને લખેલી એ હવારના પોરમાં આપણા હાથમાં હશે અને આપણે એ ભગવાનના સ્વરૂપ સમી શિક્ષાપત્રીને દર્શન કરતાં કરતાં વાંચતા હશું અને ભગવાનની વાણી વચનામૃત એ આપણા હાથમાં હોય અને આપણી દ્રષ્ટિ એ અક્ષરો ઉપર ફરતી હોય. આપણને ક્યાં કલ્પના હતી? કયો. એટલે મહારાજને કયો, મહારાજ ક્યારે અને ક્યાં જન્મવું ને ક્યાં મૃત્યુ પામવું એનો નિર્ણય ફક્ત ને ફક્ત તમારો જ છે. હા, જીવનમાં જે કાંઈ મળ્યું એ તમારી જ કૃપા છે. શું? જીવનમાં જે કાંઈ મળ્યું છે એ તમારી કૃપા છે. અને જે છીનવાઈ ગયું, હાથથી વયું ગયું, એ પણ આપની ઈચ્છા છે. શું? હા, મળે છે ત્યારે ભગવાનની કૃપા માનીએ છીએ, તો આપણને ક્યારેક આપણી પાસેથી વયું પણ જાય ત્યારે એમ માનો કે એ ભગવાનની ઈચ્છા છે. હા, મોટે ભાગે આપણે આવા પ્રસંગોથી ગભરાઈ જઈશ. જ્યારે વયું જાય ને ત્યારે શું થાય? આપણે ગભરાઈ જઈએ છીએ. પણ આવા પ્રસંગો કંઈક નવી શરૂઆતનો સંકેત હોય છે. શું હોય છે? એક નવી શરૂઆતનો સંકેત હોય છે. સમજાય છે? જે વયું ગયું એના કરતાં પણ સારું મળશે. હા, એટલે હે મહારાજ, તમે જ મારા જીવનનું સત્ય છો અને તમે જ મારા મૃત્યુનું રહસ્ય છો. અને હે મારા આત્માના આધાર, તમારા વિના અનંત બ્રહ્માંડમાં કંઈ પણ સંભવ નથી. તમે જ કરતા છો, તમે જ અકર્તા છો, તમે જ અન્યથા કરતા છો. બસ આ ભાવનાને આપણે હૃદયમાં દ્રઢ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ, મહારાજ જે કાંઈ છે એ તમારી કૃપા છે અને કાંઈક જાહે તો એ તમારી ઈચ્છા સમજીને અમે તમને આધીન રહેશું. જો આવું બધું જીવનમાં આપણને ઘણું હજી અનુભવવાનું, પામવાનું, મેળવવાનું, હજી ઘણા પગથિયા ચડવાના, ક્યાંક તો ઠેઠ ઉપર ચડી જાય ને તો પાછા હેઠાવીએ બી ગબડી જાય. શું કરીએ કયો? એમ આપણે ઘણી વાર આ જીવનમાં થાય. પણ પછી ભાઈ છેલ્લે પગથિયે હોય તો ન્યાય વળી ઊભા થઈને ખંખેરીને પાછું ચડવા માંડવાનું. પછી વિચારવાનું નહીં કેમ પડી ગયા, કેમ થયું, આ દાદર હારો નથી બનાવ્યો ને આમ છે ને આ પાણી પડ્યું હતું ને આ હોવું ન જોઈ, એ બધું મૂકો. હવે શું કરવાનું છે? પાછું ચડવા માંડવાનું. હવે આ છેલ્લો જન્મ છે ભાઈ. આની પહેલાં કેટલાય જન્મ લીધા, કેટલી વાર પડ્યા, મોટા મોટા ઋષિઓય પડ્યા, રાફડા થઈ ગયા હતા એવાય પડ્યા. તે આપણે કોણ? એટલે પાછા દોડવા માંડવાનું. બસ ભગવાનને કરતા હરતા સમજી અને એકાંતિકપણાનો પરવાનો લઈ અને ભગવાનને પામવાનું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.